સાણંદ તાલુકાના અનેક ગામોમાં ભરાયા પાણી। વડનગર રૂપાવટી બોર્ડ જીઆઈડીસી રોડ ઉપર પાણી ભરાતા રોડ બંધ થતા અવરજવર કરવામાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તાલુકાના વિરોચનગર, છારોડી, ખોરજ, સિયાવાડ, ખોડા, રૂપાવટી, રસુલપુરા, બોડ, કુવાર જેવા અનેક ગામો ગરકાવ થયા છે। મહેસાણા મેન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતાં 3 દિવસથી અનેક ગામોમાં કેડસમા પાણી ગામમાં અને ઘરમાં ઘૂસ્યા। ગામમાં 2 દિવસથી વીજળી કે મોબાઈલ નેટવર્ક નહીં હોવાથી પણ લોકો પરેશાન। વરસાદી પાણીનો ભરાવો થતાં ગંદકી થવાથી નાના બાળકોમાં બીમારી ફેલાવાનો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે। હજુ સુધી તંત્રએ કે નેતાઓએ ખબર અંતર પૂછ્યા નથી। સરકારી તંત્ર દ્વારા મદદ માટે પહોંચતા હોવાનો ફાલતા દાવો કરવામાં આવ્યા છે। લોકોના ઘરોમાં અને ગામમાં ભરાયેલા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। હજુ સુધી તંત્ર તરફથી કોઈ પણ મદદ ગ્રામજનો સુધી પહોંચી નથી। ગ્રામજનો જાતે જ પાણીના ટેન્કરો મંગાવીને પાણી પી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ગ્રામજનોએ રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। પરિસ્થિતિ બહુ જ ખરાબ હોવાથી લોકોને તંત્ર પાસે એક જ માંગ છે કે પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે। રિપોર્ટર ચિરાગ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24, સાણંદ, અમદાવાદ।